હવે આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ. અમારા સરફરાજભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે. આપણો વારો હોટલ પછી છે. આપણે અમદાવાદ એક્સપ્રેસ ઉપર હાલ્યા જઈએ છીએ. અમારા સરફરાજભાઈ ઉનાના હે ઉના. અમારા કંડક્ટર મુંબઈના કંડક્ટર અમારી ભેગા હાલે હોય બાકા જગે. અમારા સરફરાજભાઈ ગીત ચાલુ કરી દીધા છે. મેના રાણી. મારા સરફરાજભાઈ ફૂલ મોજમાં જવા. આ એક્સપ્રેસ આવ ખાલી ખાલી લાગે છે. ટ્રાફિક જ નથી. તો ભાઈ આપણે સમા હોટલે પહોંચી ગયા છીએ. સરફરાજભાઈ સમા હોટલે ગાડી પુગાડી દીધી છે. હવે આ ખાઈ પીને મોટા થઈ જાય. આપણે ખાઈ પીને મોટા થવા તો અહીંયા આવી. હાલો મળીએ પછી. હવે આ ઉરિયા ખાતર આપણે આ ગાડીમાં નાખવાનું છે. હવે અમારે આ નવું કાંક લઈ આવ્યા છે ઉરિયા નાખવાનું. કારણ કે મોઢામાં શું છે ઘૂંટડા ભરાઈ જાય છે. અમારે કંડક્ટર ઘૂંટડા ભરી જાય છે. પછી કંઈ કડવું લાગે છે. કડવું જ લાગે છે. નવી વસ્તુ આવી ગઈ છે ઉરિયા નાખવાની. દબાવીને આપણે નાખી દઈએ. આપણે નાખી છીએ પાર્કિંગે પણ આજ મોડું થઈ ગયું એટલે કાંઈ નખાણું ને. અમારે સરફરાજભાઈ જોવા મહેનત કરે છે. અમારા કંડક્ટર ભાઈ દાંત કાઢે. હાલો તો મફતનું ખાઈ લઈએ પછી મળીએ આપણે. હવે અમારે સરફરાજભાઈ જમવાનું મંગાવી લીધું છે. સેવ મસાલા, દાલ ફ્રાય, કાંદા છે, છાશ છે. સરફરાજભાઈ અમારા છોટુની રમત કરે છે. મિર્ચી તીખી લાના. અમારા ભાઈ આવી ગયા છે બીજું જમવાનું લઈને. જો પાછું આવી ગયું સેવ ટમેટા, સેવ મસાલા. સોરી, આપણે ખાઈ પીને મોટા થવા જ આવીને ખાઈ પીને મોટો જ થવાનું ને. હાલો અમારા સરફરાજભાઈ ખાઈ પીને મોટા થઈને હલાવે છે. હવે અમે ખાઈ પીને રોડે ચડી ગયા છીએ. અમારા બે ભાઈઓ ખાઈ પીને મોટા થઈ ગયા છે. દાલ ફ્રાય, દાલ તડકા, સેવ મસાલા ખાઈ પીને હવે સમજો બેસી ગયા. બોલ બાકા છે કે બોલાવવામાં. આપણો વારો આવી ગયો હાંકવાનો. મજા આવે ત્યાં લગી હાંકજો. બાકી છેલ્લે સરફરાજભાઈ તો છે જ. પછી કહેતા ને કીધું નહીં એમ. મિત્રો આપણે અંકલેશ્વરમાં એન્ટર થઈ ગયા છે. ભરૂચ પાર કરી લીધું છે. અને અમારા ડ્રાઈવર સાહેબ હોઈ ગયા છે. કંડક્ટર સાહેબ હોઈ ગયા છે. હવે અમે એકલા હાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો તમે. મિત્રો આપણે કામરેજ ટોલ નાકે પૂગી ગયા છે. અને અમારા જાહીરભાઈ જાગી ગયા છે. કે પેસેન્જર ઉતારવાના એટલે હું છે ચગાડવા પડે ને. એટલે કામરેજ ટોલ નાકું સુરત. અલે ખોલ નાખ. હા એમ. મિત્રો આપણે કામરેજ સુરત પૂગી ગયા છે. કામરેજ ચોકડીએ. આ બધા સુરત અંદર જાય છે સિટીમાં. ને આપણે હજી મુંબઈ જાય છે. આપણા હજી ઠેકાણા નથી. આજ બહુ મોડું થઈ ગયું. અમારા કંડક્ટર ઉઠ્યા છે પેસેન્જર ઉતારવા હાટું. તો મિત્રો આપણે નવસારી ટોલ નાકે પૂગી ગયા છે. આપણે નવસારી ટોલ નાકું. આજે મિત્રો બહુ મોડું થઈ ગયું છે. ગાડી બહુ લેટ થઈ ગઈ છે. હાલ ખોલ ગાયગા હાલ. એટલે હવે ભાગ્ય ગાયગા. આ નીચે દેખાય સેલવાસ. આ રસ્તો જાય સેલવાસ. આ જાય ને સેલવાસનો રસ્તો. આ આપણે જઈએ છીએ મુંબઈ બાજુ. તો આપણે સવારનું ટાણું થઈ ગયું છે. અને આપણે કવ્વાલી ચાલુ કરી દીધી છે ભાઈ. આપણે હવે કવ્વાલી સાંભળતા ધીરે ધીરે હાલ્યા જાય. कोई दरवाजा खुलता है
है मोइनुद्दीन चिश्ती का कोई दरवाजा खुलता है मोइनुद्दीन चिश्ती का। મિત્રો હોટલ આપણે આવી ગયા છે, અમારા કંડક્ટર ખાઈ પીને આવી ગયા છે, નાસ્તો બાસ્તો કરી હવે અમે નીકળીએ મુંબઈ. તો મિત્રો આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પૂગી ગયા છે. અહીંયા થોડુંક ટ્રાફિક જામ છે. હવે અહીંયા તો કોઈ દી ટ્રાફિક ન ખૂટ્યું બોર્ડર મધુરમની ગાડી તીર્થ મધુરમ કાંટા ઉપર ચડી ગઈ છે. એની પછી આપણો વારો. ગાડી ફૂલ કોમોમાં હો. ડ્રાઈવર કંડક્ટરની આ લાઈન છે ભાઈ. તો મિત્રો આપણે વિરાર ટોલ નાકે પૂગી ગયા છીએ. હવે અમારા સરફરાજભાઈ સીટ ઉપર બેસી ગયા છે. હવે આપણો વારો હાંકવાનો પૂરો થઈ ગયો એટલે હવે આપણે ભૂલતાઈ જો મુંબઈ સિટીમાં જાગતા છે તો મુંબઈ સિટી બતાવું છું. અને અમારા કંડક્ટર જો ચા લઈને આવી ગયા છે. અમારા સરફરાજભાઈ સીટે બેસી ગયા છે. અમારા કંડક્ટર માસ્તર સાહેબ. હવે આપણે પૂરી જાય. બાય. તો મિત્રો આપણે ઘોડબંદર પૂગવા આવ્યા છે ને સામેની સાઈડમાં ટ્રાફિક છે. હવે બધા રોંગ હાલ્યા આવે છે. આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ. આપણે ઓલી બાજુનું ટ્રાફિકનું કરતા હતા ને આપણે જ ફિટ થઈ ગયા છો. હલવાઈ ગયા કા સરપ્રતભાઈ? આ તો ઊંધું ઘા પડ્યો. હલવાઈ ગયા. હવે તો આ ખુલે કે ન ખુલે કેને ખબર. હા ભાઈ જો અમે ટ્રાફિકમાં નીકળી ગયા હો. પછી કહેતા ને કીધું ને એમાં રોડનું ટ્રાફિક હતું. જો હવે નીકળી ગયા હો ટ્રાફિકમાંથી. હલવાઈ ગયા હતા. મને એમ થયું નીકળે તો સારું, વાંધો ન આવ્યો, નીકળી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે ઘોડબંદર પૂગી ગયા છે. હવે સ્ટોપ આવશે કાશ્મીરા. ફાઇનલી આપણે મુંબઈમાં એન્ટર થઈ ગયા છે. દહીસર ટોલ નાકે પૂગી ગયા છે. તો વેલકમ ટુ મુંબઈ. આમાં હવે ટ્રાફિકમાં આવેલું જ જવાનું, મજા આવે છે. સાંતાક્રુઝ લગે ટ્રાફિકમાં ફૂલ બાકા ચીકી બોલાવે જવાનું. હવે તમારે સરપ્રાઈઝ હાકે છે, મને મજા આવે. તમારે બેઠો સરપ્રાઈઝ और कंडक्टर जो है ऊभा रही गया છે. હવે સ્ટેશને હાથ પાડશે. સોરી સ્ટેશન સ્ટોપ સ્ટોપ. તો ફાઇનલી મિત્રો આપણે બોરીવલીમાં એન્ટર થઈ ગયા છે. અને જો બોરીવલીનું ફરવા જેવું સ્થળ છે, નેશનલ પાર્ક. બોરીવલી નેશનલ પાર્ક હો. અહીંયા આવવું હોય એક દી ફરવા. આ પડતર રહી ને બદામું ખાવું આપણે, કાજુ બદામ. અહીંયા સવારમાં નાસ્તો જો કાંક મળે. મુંબઈ હો બાપા, ફૂલ ટ્રાફિક. ધરવી દે તો જ આ હો. જ્યાં લગી નજર જાય ને ત્યાં લગી ટ્રાફિક હો. આમાં ફૂલ બાકા ચીકી બોલી જાય. હા ફૂલ ટ્રાફિક. પુનાની હસ્તી એરપોર્ટ, મુંબઈનું એરપોર્ટ હો. આ ઉપર હું બાકા ચીકી બોલાવે. આ મુંબઈનું એરપોર્ટ હો, જોઈ લ્યો તમે. સાંતાક્રુઝ હો. બાંદ્રામાં ફૂલ ટ્રાફિક હો. ત્યાં નજર જાય ને ત્યાં લગી ટ્રાફિક દેખાશે. તો ફાઇનલી મિત્રો આપણે કોટન ગ્રીન પાર્કિંગ પૂરી ગયા છે. અહીંયા બધી આપણી ગાડી ઉનાવાળી દીવવાળી બધી અહીંયા રહી છે. આપણી પટેલ. તો મારા બ્લોગને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરવાનું ન ભૂલતા, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો મળીએ આપણે આગલા બ્લોગમાં.